તો કેમ છો બધાને દાદા કહીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો તમારા બધાનું ફરીથી સ્વાગત છે અમારા આજના નવી મસ્ત મજાના બ્લોગમાં. અને આજે છે ગુરુ પૂર્ણિમા ને ગુરુવારને ગુરુ પૂર્ણિમા. તો બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. ને આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે બગદાણા, ને એ પણ મિની બગદાણા. આપણે મિની બગદાણા અહીંથી 15 કિલોમીટર જેવું દૂર થાય છે. તો અત્યારે વાગી ગયા છે બપોરના 3 વાગી ગયા છે. હવે આપણે નીકળવાનું છે ધીરે ધીરે. તો તમે પણ વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તમને બગદાણાવાળા ભજનદાસ બાપાના દર્શન કરાવશો અને મિની બગદાણાના પણ દર્શન કરાવશો. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને ગાડી ઉપર બેસી ગયા છીએ અને કુદરતી વાતાવરણ અને સુરત સિટીનો નજારો માણતા માણતા આપણે જઈ રહ્યા છીએ મિની બગદાણા. તો આપણે બજરંગદાસ બાપાના દર્શન કરી લીધા છે અને હવે આપણે અહીંયા બાજુમાં છે કાપડની મિલ. તો આપણે મિલમાં જોવા માટે જવાનું છે. અને જે મિલના માલિક હતા એને બજરંગદાસ બાપાનો કંઈક પરસો થયેલો એટલે એને બજરંગદાસ બાપાની મઢુલી બનાવી અને મિની બગદાણા નામ આપેલું છે. તો અહીંયા જો કાપડની મિલ છે અને કામ બધે શરૂ છે. આપણે મિલમાં આવી ગયા છીએ જોવા માટે. તો આપણે બધે દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે પ્રસાદી લેવા માટે. તો પ્રસાદી લઈ અને પછી આપણે નીકળવાનું છે ઘરે. તો જઈએ પ્રસાદી લેવા માટે. તો આપણે પ્રસાદી લેવા માટે આવી ગયા છીએ અને બધા ભાવિક ભક્તો પ્રસાદી લેવા માટે બેસી ગયા છે. અને પ્રસાદીમાં છે સુરમાના લાડવા, ગાંઠિયા, દાળ, ભાત, શાક ને રોટલી. તો હવે આપણે પ્રસાદી લઈ લઈએ. આપણે મિની બગદાણા અને બજરંગદાસ બાપાના દર્શન કરીને હવે આપણે જવાનું છે ઘેરે. તો હવે આપણે ધીમે ધીમે હાલતા થઈ જઈએ. તો આપણે મિની બગદાણાથી ઘરે આવતા રહેશે. બજરંગદાસ બાપાના દર્શન કર્યા અને આશા રાખીશું કે તમે પણ બજરંગદાસ બાપાના દર્શન કર્યા જ હશે. તો બસ હવે આપણે વિડીયો નહીં કરવાનો છે. વિડીયો તમને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, કોમેન્ટમાં જય બજરંગદાસ બાપા જરૂરથી લખજો.
તો ફરી પાછા મળશું આપણે આવા નવા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.